श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मदेव श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। सर्वे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करण, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूल पति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप सब सुंदर सार जी ने रचित सखीना कोटि कोटि सादर विनम्र प्रेम प्रणाम। प्यारा सुंदर सार जी, आओ આજે યુએસએ માં સોમવાર 8 વાગે અને આપણે આજે વિરાટ સેશન આજનો આરંભ કરીએ, જેની અંદરમાં આપણે સબલિક બ્રહ્મ જે ટોપિક આપણું છે 11મું કિરણ, ધ 11th મૂવમેન્ટ, એ 11મા કિરણના અંતિમ મુકામે આજે આપણે પહોંચ્યા છે. તો નાના સુંદર સાજી, અત્યાર સુધી આપણે અવ્યાકૃતને પાર કરીને સબલિકમાં આવ્યા અને સબલિકની અંદરમાં પણ સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, આ ચારે શરીર, કારણ કે આ ચાર શરીર અથવા ચાર વિભાજનો કહેવાય, એ ચારેયને જોઈને હવે આપણે સબલિકના નિર્મળ ચેતનના સંદર્ભમાં વાત કરવાની છે. તો આવો સુંદર સાજી, હું આપની જોડે પીડીએફ શેર કરતા જે આજનો ટોપિક છે એને આપણે લઈએ. તો અહીંયા આપ જોઈ રહ્યા છો 11મું કિરણ, 11th મૂવમેન્ટ, સબલિક બ્રહ્મનું નિર્મળ ચેતન, અને which we also can call the immaculate consciousness of સબલિક બ્રહ્મ. કારણ કે મહાકારણ એ સૌથી પરે કહેવાય, પણ મહાકારણ કરતા પણ અગર કંઈક પરે છે તો એ નિર્મલ ચેતન છે. અર્થાત જે રીતે આપણે કહીએ કે જીવ થી પણ પરે આત્મા છે, એનું પ્યોરેસ્ટ ફોર્મ, એવી રીતે મહાકારણ કરતા પણ પરે નિર્મળ ચેતન આવ્યું છે. તો વાલા સુંદર સાજી, હવે આપણે સબલિક બ્રહ્મનો નકશો એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણે આની અંદરમાં શું જોયું હતું. શરૂઆત કરીએ સબલિકના સ્થૂલથી, એક રિવિઝનના રૂપમાં. તો જે સબલિકનું સ્થૂલ આવેલું છે, આપણને ખબર છે કે અવ્યાકૃતનું મહાકારણ અને સબલિકનું સ્થૂલ એ બંને ઇક્વિવેલન્ટ છે, બરાબર છે. એટલે એની નવેસર કોઈ ચર્ચા સબલિકમાં નહોતી કરી. જે અવ્યાકૃતનું મહાકારણ મંડળ છે એ જ સબલિકનું સ્થૂલ પણ કહેવાય છે. પણ આપણે સૂક્ષ્મ જોયું હતું, અને સૂક્ષ્મની અંદર આપણે જોયું હતું કે ચિદાનંદ લહેરીનું સ્થાન અહીંયા આગળ આવેલું છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો સબલિકના સ્થૂલમાં ચિદાનંદ લહેરી છે, અને એના પણ ચાર ભાગ, જેવી રીતે સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. તો એના પણ ચાર ભાગના દર્શન આપણે સૌએ કર્યા હતા. થોડુંક આપણે ઝૂમ કરીને એને પણ જોઈ શકીએ છીએ કે અહીંયા શિવ કલ્યાણી શક્તિ એના સ્થૂલની અંદર આવેલી હતી, જે અહીંયા આગળ છે, અને સૂક્ષ્મમાં એની પોતાની નિજ લીલા અથવા તો બાલ લીલા આવેલી છે ચિદાનંદ લહેરીની.
એવી રીતે કારણમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા આવેલું છે વ્રજ લીલાનું પ્રતિભાસ, અને મહાકારણની અંદર રાસલીલાનો પ્રતિભાસ. આપણે વાત કરી છે સબલિકના સૂક્ષ્મની અંદરના વિભાજનની. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આ બધું જ ચિદાનંદ લહેરીની અંદર જ આવેલું છે સબલિકના સૂક્ષ્મમાં. હવે આપણે એનાથી પરે જઈને જો વાત કરીએ તો અહીંયા તમને દેખાશે કે સબલિકનું કારણ આવ્યું છે. જે સબલિકનું કારણ એટલે કે આ છે સબલિકનું કારણ, એથી પરે મહાકારણ. તો કારણની અંદરમાં આપણે જોયું હતું કે નિરંતર વ્રજ લીલા, ગોલોકની જે લીલા છે એ અહીંયા ચાલી જ રહી છે રાત અને દિવસ. તો એને નિત્ય ગોલોક ધામ એનું એ પણ નામ છે. અને એનાથી પરે આપ જાઓ તો મહાકારણ આવ્યું સબલિકનું, જેની અંદરમાં નિરંતર મહારાસલીલા ચાલી રહી છે. એટલા માટે એને નિત્ય વૃંદાવન પણ કહેવામાં આવે છે. સો નિત્ય ગોલોક, નિત્ય વૃંદાવન, આ જે બે સ્થાનો છે સુંદર સાજી, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી કે અક્ષર બ્રહ્મએ જ્યારે અંતર ધ્યાન થાય છે શ્રી કૃષ્ણ અને અક્ષર બ્રહ્મ એમના ધામમાં જાગૃત થાય છે, ત્યારે આ બંને સ્થાનને એમણે અખંડ કર્યા હતા પોતાના બુદ્ધિની અંદર એને રજીસ્ટર કરતા વખતે. તો कौन बन कौन सखिया कौन हम यो चौक के फिरी आतम रास आया मिने जागृत बुद्ध शुभ रही हृदय में सुधर. રાસ પહેલા અને પછી બ્રજ. તો પહેલા રાસ એમના બુદ્ધિની અંદર આવ્યું અને એ રાસ મંડળને અક્ષર બ્રહ્મએ અખંડ કરી લીધું. અને તત્પશ્ચાત યાદ આવ્યું કે હું રાસમાં કઈથી પહોંચ્યો, ત્યારે વ્રજને અખંડ કર્યું. એટલા માટે સબલિકના મહાકારણમાં રાસ અખંડ થયું અને ત્યારબાદ સબલિકના કારણની અંદર વ્રજલીલા અખંડ થઈ. આ રીતે આ બંને નિત્ય વૃંદાવન અને નિત્ય ગોલોક ધામના રૂપમાં સબલિકની અંદરમાં આવ્યા છે. સાથે જ રિકલેક્ટ કરીએ આપણી સુંદર સાંજી કે નિત્ય ગોલોક અને નિત્ય વૃંદાવનના ડાબી બાજુ પર મુક્તિ સ્થાન પણ આવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એ મુક્તિ સ્થાન બ્રજલીલાનું અને રાસલીલાનું છે. દો ભિસ્ત અવ્વલ લૈલનું, જેના વિષયમાં આપણે ચર્ચા કરી હતી કે પહેલા ફેરામાં બ્રજને રાસલીલામાં આપણે આવ્યા અને એ પહેલા ફેરાના નામથી આપણને વ્રજને રાસની મુક્તિ સ્થાન દેવામાં આવી. આપણને એઝ અહીંયાના જે કઈ નારણી સૃષ્ટિની અંદરમાં ભક્તો આવ્યા છે, જે જીવ સૃષ્ટિની અંદરમાં છે, એમના માટે આ મુક્તિ સ્થાન દેવામાં આવેલું છે, જે અવ્વલ મમદના નામથી દીધું છે. તો વાલા સુંદર સાજી, અહીં સુધી આપણે સ્ટડી કરેલી હતી. અને જો આટલા સુધી કોઈ પણ ડાઉટ્સ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવી શકો છો. અને ઇન ધ મીન ટાઈમ હું હવે સબલિકના નિર્મલ ચેતનના ટોપિક ઉપર ફોકસ કરું છું સુંદર સાજી. તો અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે એક નકશાની અંદરમાં પણ તમે જોશો તો કમ્બાઈન્ડ નકશો છે. કમ્બાઈન્ડ નકશો એઝ ઇન આ સબલિક છે અને અહીંયા કેવલ છે. એટલે કેવલનો કોઈ અલગ નકશો નથી. સબલિક અને કેવલ આ બંને ધામ છે. આ સબલિક ધામ આવ્યું છે, આ કેવલ ધામ આવ્યું છે. આ સબલિક ધામની અંદર સબલિક બ્રહ્મ પોતાના સ્વામીજીના સાથે વિરાજમાન છે. અને ઓપોઝિટ તમે જુઓ તો કેવલ બ્રહ્મ, જે કેવલ બ્રહ્મ પોતાના સ્વામીની સાથે બિરાજમાન છે. અને સબલિક બ્રહ્મ સબલિક ધામમાં બેઠા છે, કેવલ બ્રહ્મ કેવલ ધામમાં બેઠા છે. વચ્ચે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ તમને શ્રી જમનાજીના દર્શન થઈ રહ્યા છે. ભલા સુંદર સાજી, જેવી રીતે શ્રી પરમધામમાં
અક્ષર બ્રહ્મ દૈનિક જમનાજીને વળોટીને જાય છે અને શ્રી રાજી મહારાજના દીદાર કરે છે અક્ષરાતીત ધામની અંદરમાં. એવી જ રીતે સબલિક બ્રહ્મ દૈનિક કેવલ બ્રહ્મના દર્શનાર્થ જાય છે. સબલિક બ્રહ્મ વાસ્તવમાં કોણ છે? તો અગર આપણને સમજવું છે તો સમજ પૂરતું એમ કહી શકાશે કે અક્ષર બ્રહ્મનું આ પ્રતિબિંબ છે. ઇટ ઇઝ ધ એક્ઝેક્ટ રિફ્લેક્શન. અક્ષર બ્રહ્મનું પ્રતિબિંબ સબલિક બ્રહ્મ છે જે અહીંયા બેઠા છે, અને અક્ષરાતીત બ્રહ્મ જેમનું પ્રતિબિંબ કેવલ બ્રહ્મ છે. વાલા સુંદર સાજી, સબલિક અને કેવલ આ બંને અક્ષર અને અક્ષરાતીતના પ્રતિબિંબ છે. જેવી રીતે શ્રી પરમધામની અંદર યમુનાજી નદી વહે છે, એવી જ રીતે અહીંયા આગળ પણ સબલિક અને કેવલ ધામના વચ્ચે શ્રી જમનાજી નદી વહી રહ્યા છે. અને જેવી રીતે અક્ષર બ્રહ્મ રાજ્યના દર્શનાર્થે જાય છે, એવી રીતે સબલિક બ્રહ્મ કેવલ બ્રહ્મના દર્શનાર્થે જાય છે. આ બંને ધામ આમ ભૂમિ જોવા જાઓ તો એક જ ભૂમિના ઉપર આવ્યા છે, અને સબલિક કરતા કેવલ પરે છે. ઇટ ઇઝ બિયોન્ડ ઇટ. કારણ કે સબલિક જે છે એ બુદ્ધિ અંતસ્કરણ છે અક્ષર બ્રહ્મનું, કેવલ જે છે એ ચિત્ત અંતસ્કરણ છે સબલિક અક્ષર બ્રહ્મનું. તો એ રીતે જોવા જાઓ તો સબલિક કરતા કેવલ પરે આવ્યું છે, અને બીજી રીતે જોવા જાઓ તો સામ સામે આવ્યું છે. એટલે કે એક લોકવર્તી કહી શકાય. એક જ ભૂમિના ઉપર સામસામે, જેવી રીતે અક્ષરધામ પરમધામ છે, એવી રીતે સબલિક અને કેવલ બ્રહ્મના ધામ સામ સામે આવેલા છે. પણ સુંદર સાજી, એની સાથે સમજવાની આવશ્યકતા એ પણ છે કે જ્યારે ઉદાહરણ લઈએ આપણે સમજવા માટે, તો જ્યારે મહમ્મદ સાહેબ જબરાઈલને પોતાની અસવારી બનાવીને નીકળ્યા હતા મૃત્યુલોકથી, નાસુત મલકુત બધું જ પાર કર્યા અને પહોંચ્યા હતા જબરુત સુધી, એટલે અક્ષરધામ સુધી. હવે વારી આવી કે જમનાજીને વળોટીને જવાનું છે, તો જબરાઈલ જઈ શક્યો નહીં. કેમ? કારણ કે એ ભૂમિ ભૂમિમાં અંતર છે. દેખાવા માટે સામસામે છે. અક્ષરધામ એક જ્ઞાનની ભૂમિકા છે, પરમધામ અક્ષરાતીત એ પ્રેમની ભૂમિકા છે, વિજ્ઞાનની ભૂમિકા છે. તો વાલા સાથજી, આ ઉદાહરણ એટલા માટે આપ્યું કારણ કે જમનાજીના આ પાર અને જમનાજીના બીજી પાર જમીન જોશો તો એક લોકવર્તી દેખાશે, પરંતુ ત્યાં ભાવનો ફરક છે. એટલા માટે આ બંને ધામ જે આવ્યા છે સામસામે હોવા છતાં પણ સબલિક બ્રહ્મ એ જે આવ્યું છે એ બુદ્ધિ અંતસ્કરણ છે, કેવલ બ્રહ્મ ચિત્ત અંતસ્કરણની અંદરમાં છે. હવે આપણે પોઈન્ટ વાઇઝ ડિસ્કશન કરીએ તો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ એક જ મિનિટ. The first point is that સબલિક બ્રહ્મનું નિર્મલ ચેતન એવં ચિદ્રૂપાક્ષરના જે મુખ્ય ધામ જે આવ્યું છે એને કુટસ્થ અક્ષર બ્રહ્મનો પ્રતિભાસ કહે છે. હવે સબલિક બ્રહ્મનું પોતાનું ધામ ક્યાં આવ્યું? તો સબલિકના મહાકારણ કરતા પણ પરે નિર્મલ ચેતનમાં આવ્યું છે. રાઈટ? ચિત્રોપક્ષર, કારણ કે અહીંયા એમાં બુદ્ધિની વિશેષતા છે, એટલા માટે ચિદ્રૂપાક્ષર સબલિક બ્રહ્મનું ધામ કહેવામાં આવેલું છે. અને
જ્યારે આપણે એ સબલિક બ્રહ્મનું નિર્મલ ચેતન એનું ધામ જોઈએ તો એ અક્ષર બ્રહ્મના પ્રતિભાસ તરીકે, રિફ્લેક્શન તરીકે સમજવાનું છે. પ્રતિભાસ એટલા માટે કહ્યું છે સુંદર સાજી, પ્રતિભાસનો એક અર્થ આપણે પેલા જોયો છે, આ બીજા અર્થમાં પ્રતિભાસ છે, તો એને થોડુંક સમજવાની આપણે આવશ્યકતા છે. અહીંયા જેવી રીતે આપણે અગર મિરર સામે, અરીસા સામે ઉભા થઈ જઈએ તો આપણું રાઈટ સાઈડ જે છે લેફ્ટ તરફ અને લેફ્ટ સાઈડ છે તે રાઈટ તરફ દેખાય છે, બટ રિફ્લેક્શન સેમ ટુ સેમ દેખાશે. ઇન ધ વેરી સેમ વે અહીંયા જે સબલિક બ્રહ્મનું ધામ અક્ષરનું પ્રતિભાસ કહેવાય છે, જોવામાં હુબહુ અક્ષરધામનું રેપ્લિકા છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. પણ ફરક શું છે? ફરક એ છે કે એઝ કમ્પેર ટુ અક્ષરધામ, માનો કે અક્ષરધામ એક મહાસાગર આપણે કહીએ, તો એની સામે સબલિક જે છે એનો અંશ છે, એક ટીપું છે. યટ જોવા માટે સબલિક બ્રહ્મનું ધામ પણ અક્ષર બ્રહ્મના ધામની જેમ જ દેખાય છે, શોભા ઇત્યાદિની રીતે. તો એટલા માટે આને પ્રતિભાસ એટલે કે રિફ્લેક્શન કહેવામાં આવ્યું છે, કારણ કે અપિયરન્સ એનું જે દેખાવ છે એ દેખાવ બરાબર અક્ષર બ્રહ્મ અક્ષરધામની જેમ જ છે. પણ શક્તિભેદ દ્વારા જુઓ તો અગર એ મહાસાગર છે તો આ એનું અંશ છે, અથવા એક એનું એક ટીપું કહી શકો એની. સો ધીસ ઇઝ હાઉ ઇટ વેરીઝ ફ્રોમ અક્ષરધામ. અક્ષરધામનો પ્રતિભાસ હોવા છતાં એનાથી અલગ પણ આ છે. હવે આપણને સમજવાની વાત એ છે કે અહીંયા કોણ કોણ રહે છે. ત્યારે કહ્યું કે આ સબલિક બ્રહ્મ છે જે પોતાની અનંત અનંત શક્તિઓના સાથે અહીંયા બિરાજમાન છે, એમની સ્વામિની છે. જે સબલિક બ્રહ્મની સ્વામિની કહેવાય એટલે કે લક્ષ્મીજી અક્ષર બ્રહ્મના સ્વામિની છે, એનો જ આ પ્રતિબિંબ છે. તો આવી રીતે આ યુગલ જોડી બાલ્ય અવસ્થામાં અહીં આગળ રહે છે. અક્ષર બ્રહ્મની પણ બાલ ચરિત્ર છે, બાલ્ય અવસ્થા છે. એવી રીતે અહીંયા પણ સબલિક બ્રહ્મની બાલ્ય અવસ્થા જ છે. હવે વાત કરીએ કે જેવી રીતે સબલિક બ્રહ્મ કુટસ્થ અક્ષર બ્રહ્મના ચિદાંશ કહેવામાં આવે છે, એનો કરોડમો હિસ્સો કહેવામાં આવે છે, એવી જ રીતે જે કેવલ બ્રહ્મ આવ્યા છે એ કેવલ બ્રહ્મ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આનંદનો કોટિશઃ ભાગનું સ્વરૂપ છે. આ બહુ જ ગહેરાઈની વાત છે સુંદર સાજી, સમજવાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. માટે કરબદ્ધ નિવેદન છે કે આ પોઈન્ટની ઉપર આપણે ધ્યાન આપીએ. બહુ જ સરસ શબ્દોની અંદર સમજાવ્યું છે. ચિદ અંશના કોટિશઃ ભાગ, આનંદ અંશના કોટિશઃ ભાગ. વાલા સુંદર સાજી, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માટે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. એમના ત્રણ મુખ્ય ગુણ કહો, ક્વોલિટીઝ કહો, એટ્રીબ્યુટ્સ સત, ચિત, આનંદ છે. સત એટલે કે એ અખંડ છે, ચિત એટલે કે જ્ઞાનનો ભંડાર છે, આનંદ આનંદની ખાણ છે. હવે સચ્ચિદ અને આનંદ ત્રણ મુખ્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત રાજ્ય મહારાજની અંદર આપણે સમજીએ, બરાબર. હવે રાજ્ય મહારાજજીના મન સ્વરૂપ અક્ષર બ્રહ્મ કોણ છે? તો કહ્યું કે અક્ષર બ્રહ્મ રાજ્યના 7 અંશમાંથી કરોડમો હિસ્સો છે. તો આપણે જ્યારે સત, ચિત અને આનંદ ત્રણ વિભાજન બનાવીએ, માનો ડાયમંડ માઇન, ગોલ્ડ માઇન અને સિલ્વર માઇન, 3 માઇન, તો એમાંથી જે સત, ચિત, આનંદ છે એવી જ રીતે 3 અલગ અલગ એટ્રીબ્યુટ્સ છે.
સતમાંથી, સત અંશ માંથી કરોડમો હિસ્સો એ કોણ છે? અક્ષર બ્રહ્મ છે, રાજી મહારાજજીની સામે. હવે આપણે અહીંયા વાત કરીએ તો વાલા સુંદર સાજી, સબલિક બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ નો કોટિશઃ ભાગ છે. એટલે કે અક્ષર બ્રહ્મની અંદર પણ જે સચ્ચિદાનંદનું વિભાજન છે એમાંથી એમના જે ચિત અંશનું વિભાજન કરો તો એનો કરોડમો હિસ્સો કોણ છે? સબલિક બ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મની આગળ ચિદ અંશનો કરોડમો હિસ્સો એ કહેવાશે સબલિક. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એમનું ધામ ભલે હુબહુ દેખાતું હશે પણ મહાસાગરની સામે આ કરોડમો હિસ્સો છે. તો જેવી રીતે સબલિક બ્રહ્મની માટે આપણે સમજ્યા, હવે એવી જ રીતે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સચ્ચિદાનંદ માંથી આનંદ અંશ લઈએ તેનો કરોડમો હિસ્સો કેવલ બ્રહ્મ છે. તો ઇવન ધો કેવલ બ્રહ્મનું ધામ એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મના ધામના હુબહુ દેખાય છે, છતાં પણ યદિ તમે અહીંના આનંદની વાત કરો તો અક્ષરાતીતના આનંદનો કરોડમો હિસ્સો એ કેવલ ધામની અંદર મળે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સુંદર સાજી, અને જરૂરથી આપણે માઇન્ડમાં રજીસ્ટર કરવું જોઈએ, બીકોઝ આ પોઈન્ટના આધારે આપણે હજી વાતોને સમજવાની આવશે. Therefore, this is very important. Point number 4. હવે આપણે પાંચમા પોઈન્ટની વાત કરીએ. આ બંને ધામ એક જ ભૂમિકા ઉપર તો છે, સામસામે છે, પરંતુ આ સામસામે હોવા છતાં પણ આ બંનેના ગુણ સ્વભાવની અંદર ફરક છે. સબલિક બ્રહ્મ અલગ છે, કેવલ બ્રહ્મ અલગ છે. સબલિક બ્રહ્મ બુદ્ધિ અંતસ્કરણ છે, કેવલ બ્રહ્મ ચિત્ત અંતસ્કરણ છે. તો હવે નેક્સ્ટ ઇઝ 6th પોઈન્ટ. કેવલ બ્રહ્મનું ધામ પૂર્વાભિમુખ છે, સબલિક બ્રહ્મનું ધામ પશ્ચિમાભિમુખ છે, અને બંનેના વચ્ચે શ્રી જમનાજી નદી વહી રહ્યા છે, જે બંને ધામ કરતા 4.5 લાખ કોષની દૂરી પર આવ્યા છે. જે નકશાની અંદર વેરી ક્લિયરલી આપણે જોઈ જ શકીએ છીએ. આપણે વાત કરીએ છીએ સબલિક બ્રહ્મના ધામની, જેનું મુખ આ બાજુ તરફ આવેલું છે, એટલે કે પશ્ચિમાભિમુખ કહેવાશે. કેવલ બ્રહ્મ જે આવ્યું છે એનું ધામ, કેવલ બ્રહ્મનું ધામ પૂર્વાભિમુખ છે, બંનેની વચ્ચે જમનાજી નદી છે, અને બંને ધામથી 4.5 લાખ કોષની દૂરી પર યમુનાજી નદી વહે છે. એક્ઝેક્ટલી એઝ પર વોટ વી સી ઇન પરમધામ. તો આ એનું વર્ણન કરવામાં આવ્યું સુંદર સાજી. હવે પોઈન્ટ નંબર 7. જેવી રીતે અક્ષર બ્રહ્મ નિત્યાન સર્વાતીત પરાત્પર સ્વરૂપ પરમધામ સ્થિત રાજ્યના દર્શનાર્થ જાય છે, એવી જ રીતે સબલિક બ્રહ્મ પણ નિત્ય નિરંતર કેવલ બ્રહ્મના દીદાર કરવા માટે જાય છે, કેવલ ધામની અંદર. પણ જે રીતે અક્ષર બ્રહ્મ અક્ષરાતીત રંગોની અંદર પ્રવેશ કરી શકતા નથી, એવી રીતે સબલિક બ્રહ્મ એ પણ કેવલ ધામની અંદર પ્રવેશ કરી શકતા નથી, બહારથી જ દર્શન પ્રાપ્ત કરે છે. હવે પોઈન્ટ નંબર 8માં જઈએ કે આ જે સબલિક બ્રહ્મ છે, તો વાસ્તવમાં સબલિક બ્રહ્મની મહિમા શું? સબલિક બ્રહ્મનો મહત્વ શું? શા માટે અક્ષર બ્રહ્મનો પ્રતિબિંબ યા પ્રતિભાસ સોરી
તો શા માટે આ સબલિક બ્રહ્મને અક્ષર બ્રહ્મનું પ્રતિભાસ કહેવામાં આવ્યું છે? હવે અહીંયા બહુ જ અગત્યની વાત સમજાવી રહ્યા છે કે સબલિક બ્રહ્મની મહિમા એવી છે કે એના નેત્ર ભ્રમણ કરવાથી, બાય મિયરલી ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ધ આઈઝ, આવા આવા બ્રહ્માંડ, આ કેવા બ્રહ્માંડ છે? તો કે અસત, જડ, દુઃખદાયી બ્રહ્માંડ, એવા અસંખ્ય અગણિત બ્રહ્માંડને ક્ષણમાત્રની અંદર બનાવીને મિટાવી શકવાની તાકાત સબલિક બ્રહ્મની અંદરમાં પણ છે. તો અહીંયા કહ્યું છે કે સબલિક બ્રહ્મનું જે બ્રહ્માંડ બને છે એમાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શેષ એટલે કે શેષ શાહી, ગણેશ, ગણેશ ભગવાનજી, એવી રીતે અગણિત દેવી દેવતાઓ, કાલી, મહાકાલી, ભગવતી, ભવાની, અવતાર, તીર્થંકર, દાનવ, માનવ, ચારો ખાણના જે જીવો છે એ બધા જ એક એના પલકના ઝબકારાથી ઉત્પન્ન થાય છે અને એક પલકના ઝબકારાથી વિનષ્ટ થઈ જાય છે. સુંદર સાજી કહેવાનો ભાવાર્થ છે કે સબલિક બ્રહ્મનો મહિમા તો જુઓ કે આવા આવા કઈ અનંત અનંત નારાયણ ભગવાન પૂરી સૃષ્ટિ સમેત ઉત્પન્ન થઈને નાશ થઈ જાય એના એક પલક ઝબકાવાથી. This is exactly same as અક્ષર બ્રહ્મ. એમનું પણ એવો જ મહિમા છે. પણ જેમ આપણે વાત કરી કે અક્ષર બ્રહ્મની સામે સબલિક બ્રહ્મ એમનો એક અંશ છે, પ્રતિભાસ છે. પણ તમે લીલા ભેદ દ્વારા જો તો અક્ષર બ્રહ્મની પણ બાલ લીલા છે, બ્રહ્માંડ રચવાની અને મિટાવાની લીલા છે. સબલિક બ્રહ્મની પણ આ જ લીલા છે, બીકોઝ નેચરલી એ અક્ષર બ્રહ્મનો પ્રતિભાસ છે. તો સુંદર સાજી એના માટે અહીંયા પ્રમાણ દેવામાં આવ્યું છે. મહાવિષ્ણુ સહસ્ત્રાણી મહાશંભુ શતાની ચ નેત્ર ભ્રમણમેવાસ્ય તદક્ષરમ પરમ પદ્મ. એટલે કે મહાવિષ્ણુ સહસ્ત્રાણી, હજારોની સંખ્યામાં આદિ નારાયણ ભગવાન જેવા મહાવિષ્ણુ જેમને આપણે કહીએ છીએ, અને મહાશંભુ શતાની ચ, સેંકડો એટલે કે ઘણા બધા શંભુ શિવ આદિ દેવ જેમના નેત્ર ભ્રમણ માત્રથી એક પલક ઝબકાવાથી ઉત્પન્ન લય થતા હોય એને અક્ષર બ્રહ્મ કહેવાય છે. એ અક્ષર બ્રહ્મનો આ સબલિક બ્રહ્મ પ્રતિભાસ છે, પણ લીલા એમની જેમ જ છે. તો સાથજી, જે રીતે આપણે નારાયણ સૃષ્ટિના ચાર્ટ ઉપર જોયેલું કે આ ચાર્ટ આપણે રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ચાર્ટ પણ આપ્યું છે કે કઈ રીતે આ નારાયણ ભગવાન છે, એ નારાયણ ભગવાન થકી સંપૂર્ણ નારાયણની સૃષ્ટિ આગળ બની છે. તો નારાયણની સૃષ્ટિની અંદરમાં આપ સ્ટડી કરીને આવ્યા જ છો કે આ જે મહાકારણ મંડળ આવ્યું છે, કારણ મંડળમાં 7 શૂન્ય આવ્યું છે, મહતત્વ આવ્યું છે સૂક્ષ્મની અંદર, સ્થૂળની અંદર 14 લોક બ્રહ્માંડ આવેલા છે. તો આ તો એક જ નારાયણની સૃષ્ટિ છે, પણ એવી એવી અનંત કરોડો અસંખ્ય નારાયણની સૃષ્ટિ આ સબલિક બ્રહ્મના નેત્ર સંચાલનના સમય જેટલાની અંદર ઉત્પન્ન થઈને નાશ થાય છે. અને એના માટે જ કહ્યું કે આપણે જે રીતે આ બ્રહ્માંડની અંદર અત્યારે આપણે બેઠા છીએ, આપણે કેટલું જાણીએ છીએ. આજે મનુષ્ય, આપણે તો સામાન્ય મનુષ્ય છે, પણ અહીંયાના જાણકારો, આજનો વૈજ્ઞાનિક યુગ છે, તો સાયન્સને જાણવા વાળા ક્યાં સુધી પહોંચ્યા છે. યદિ એનો વિચાર કરીએ, we will be amazed, we will be surprised to know કે હું આપને આ નકશાને પરમાં કહું તો આપણે બેઠા છીએ અહીંયા જંબુદ્વીપમાં. જંબુદ્વીપની અંદર ભારત વર્ષની અંદર બેઠા છે.
આજની તારીખમાં ગ્લોબના ઉપર આપણે જેટલું જોઈ શકીએ છીએ એ જંબુદ્વીપ જ છે. એનાથી બહાર આપણે ગયા જ નથી. કારણ કે પહેલાના જે રાજા લોકો હતા એમની પાસે એવી સ્પેશિયલ પાવર્સ હતી કે પૂરા 50 કરોડ લાંબા પહોળા મૃતલોકના ઉપર એક સાથે શાસન કરી શકતા હતા. પણ મનુષ્ય નું યુગ જ્યારથી ચાલ્યું કળિયુગની અંદરમાં, ત્યારથી એ બધા સાધનો જતા રહ્યા. હવે તો આપણે કેવલ જંબુદ્વીપની અંદર આટા મારીએ છીએ, એનાથી બહાર આપણે ગયા નથી. સાયન્સ ગયું જ નથી. અગર જો સમુદ્રને ઓળંગીને બીજા ત્રીજા દ્વીપની અંદર જાય, વધીને મૃત્યુલોકને પૂરાને એ લોકો જોઈ શકે છે. પણ અત્યાર સુધી ફક્ત જંબુદ્વીપની અંદર જ whatever we see on the globe is nothing but જંબુદ્વીપ, એમાં જ ભ્રમણ કરી રહ્યા છે. કહેવાનો અર્થ એ છે સુંદરસાજી કે આપણે ફક્ત આટલું જાણીએ છીએ. વોટ અબાઉટ રેસ્ટ ઓફ ધ મૃત્યુલોક, મોર્ટલ વર્લ્ડ? આ પૂરા મૃત્યુલોકને પણ હજી વૈજ્ઞાનિકો જાણી નથી શક્યા. વધીને અહીંથી ગયા હોય તો ચાંદ ઉપર ગયા છે. અને આ જે એનાથી પરે ઉપરના ને નીચેના જેટલા પણ લોક આવ્યા છે એના વિશે પણ વિજ્ઞાનને કોઈ જાણકારી નથી. હા, અનુમાન છે કે કંઈક ઉપર છે કંઈક નીચે, પરંતુ જે રીતે અધ્યાત્મની અંદર ચોખવટ કરીને આપણને સમજાવ્યું કે 14 લોક બ્રહ્માંડ છે, આપણે વચ્ચે છીએ, નીચે 7, ઉપર હજી 6 લોક બીજા આવેલા છે. એ બધી વાત અધ્યાત્મ માર્ગની અંદરમાં કરી છે. પણ વૈજ્ઞાનિક જે છે અથવા મનુષ્યની દ્રષ્ટિએ આ જ્ઞાન મળ્યું નથી. અને 14 લોક એક નથી, અનંત છે. એવી રીતે જ પૂરી નારાયણી સૃષ્ટિ પણ કેવી છે? અનંત અનંત એવી નારાયણી સૃષ્ટિઓ બનેલી છે. એકમાં નારાયણ ભગવાન અગ્રગણ્ય હોવાના કારણે નારાયણ ભગવાનના નામથી નારાયણી સૃષ્ટિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એવી રીતે બીજા કોઈની અંદર જે કઈ એના અગ્રગણ્ય છે એના નામથી સૃષ્ટિ ઓળખાય છે. તો એવી અનંત નારાયણની સૃષ્ટિ પણ બની છે. આપણને કેટલી ખબર છે? ઓલ વી નો ઇઝ અવર ઓન લાઈફ. ઘરથી ઓફિસ, ઓફિસથી ઘરે, એમાં ને એમાં આપણું સંપૂર્ણ જીવન આપણે વ્યાપક કરી દઈએ છીએ. અને જે કઈ કમાયા એ આપણી નેક્સ્ટ જનરેશનને આપણે આપીને જતા રહીએ છીએ. પાછું ચક્કર ફેરાની અંદર જ ફરતા રહીએ છીએ. એટલા માટે સુંદર સાજી બહુ જ અગત્યની વાત, બહુ જ સમજવા જેવી વાત અહીંયા આગળ કરવાની છે કે આ જેટલી પણ સૃષ્ટિઓ બને છે એના રચનાહાર અક્ષર બ્રહ્મ કહેવાય છે. અક્ષર બ્રહ્મ જેના દર્શનાર્થ જાય છે, આપણા આત્મના ધનીને આપણે અહીંથી ઓળખી લીધા છે. હવે હું સુંદર સાજીને કરબદ્ધ વિનંતી કરું છું આ વિરાટ જ્ઞાનના માધ્યમથી કે વાલા સુંદર સાજી, આ મૃત્યુલોકમાં આવીને મનુષ્ય તનને પ્રાપ્ત કરીને વિશેષ વાત આપણી પાસે એક જ છે કે તમે આત્માને ઓળખાણ કરો, આત્માને જાગૃત કરો અને એના સંબંધી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તમે ઓળખો, એમના પ્રતિ તમે સમર્પિત થઈ જાઓ. આજ આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે. અને તમે જ્યારે ઝૂમ આઉટ કરીને પોતાના જીવનને જોશો તો નારાયણી સૃષ્ટિની ઉપર તમે પ્લોટ કરો નકશાની ઉપર કે તમે ક્યાં છો. તમારું જીવન આ સંપૂર્ણ નારાયણી સૃષ્ટિની અંદર કેટલા હિસ્સામાં ચાલી રહ્યું છે. જસ્ટ ટ્રાય એન્ડ પ્લોટ ઇટ. આપણે કશે એક બિંદુ જેટલું પણ સ્થાન ધરાવતા નથી. ધીસ ઇઝ આર ટ્રુથ. પણ સતગુરુ સ્વરૂપે તારતમ મહામંત્ર આપીને 100 ચીટી સહુર દે સમજાઈ, રાણાજી કહે છે
કે આપણે કેવા છે, એક નાના કીડી બરાબર છે આ સંપૂર્ણ નારાયણી સૃષ્ટિની આગળ તમે જુઓ તો. પણ જ્યારે સદગુરુએ દયા કરીને તારતમ જ્ઞાનના માધ્યમથી આપણને જાગૃત કર્યા, તો સૌર એટલે કે વિવેકને ઉજાગર કરીને અહીંથી બેઠા બેઠા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતના દર્શન આપણને કરાવીને એમના શ્રી ચરણોમાં આપણને સમર્પિત કરાવ્યા. તો સાથજી, વિરાટ સમજવાનું કારણ જ this is why we take so much of effort કે આપણે વિરાટ સમજીએ. બીકોઝ વિરાટ સમજી લીધું તો તમે નારાયણી સૃષ્ટિની અંદર કોઈ પણ સ્થાનમાં મન લગાવી શકશો જ નહીં. બીકોઝ યુ નો આફ્ટર ઓલ ઇટ ઇઝ પેરિશેબલ, એ તો નશ્વર છે. એનાથી પરે 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 બધા લોક પરલોક જોતા 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 તમે તમારા ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા છો. બધા સ્ટેશનને જોતા જોતા જાઓ, પણ અટકવાનું કશે નથી, ઉતરવાનું કશે નથી. ઉતરવાનું ફક્ત આપણા અંતિમ ગંતવ્ય સ્થાન પરમધામ અક્ષરાતીત ની અંદર જ છે. તો અગેન કમિંગ બેક ટુ ધીસ પ્રમાણ, બહુ ઓથેન્ટિક પ્રમાણ છે, જેની અંદર કહ્યું કે અક્ષર બ્રહ્મના નેત્ર સંચાલનની અંદર કરોડોની સંખ્યામાં મહાવિષ્ણુ ભગવાન અને એવી જ રીતે હજારો સેંકડો મહાશંભુ એટલે મહાદેવ આદિદેવ, જેના નેત્ર બ્રહ્માંડની અંદર વિલીન થઈ જાય, ઉત્પન્ન થાય વિલીન થાય, ઉત્પન્ન થાય વિલીન થાય, એવા અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મના પ્રતિભાસ સબલિક બ્રહ્મ છે. તો સુંદર સાજી, આટલું જાણી લીધા બાદ હવે આપણે નારાયણી સૃષ્ટિને ઓળંગીને કાયમ માટે એમાંથી મનને ઉઠાવીને આગળ વધવાનું છે, કારણ કે અહીંયા આપણું મુકામ છે જ નહીં. પ્યારા સુંદર સાજી, મેં વાત કરી હતી આ શ્લોકના સંદર્ભમાં કે ચાર ખાનના જે જીવ છે, તમે અહીંયા આગળ જોઈ શકો છો, ચાર ખાનના જે જીવ છે એના સંદર્ભમાં વાત કરી હતી, અને પિક્ચર પણ તમને આપ્યું છે. ના ચાર ખાન કોને કહેવાય છે? Let us have a very quick look at this, ચોપાઈ. જીવો મીને જુદી જીનસે કહિયત ચારો ખાન, થાવર જંગમ સબ મિલકે લાખ 84 નિર્માણ. મહામતી શ્રી પ્રાણનાજી કલશ હિન્દીની વાણીની અંદર આપણને સમજાવતા કહે છે કે તમે જેટલા પણ જીવ જંતુ લિવિંગ ઓર્ગેનિઝમ્સ બધાને જુઓ છો, એ મુખ્ય રૂપથી ચાર ખાનમાંથી પ્રગટ થયેલા છે. એ ચાર ખાન શું છે? ધારો કે અંડામાંથી કોઈ જીવ બોર્ન થાય છે, કોઈ જીવ પરસેવાથી બોર્ન થાય છે, કોઈ જીવ ધરતીમાંથી ઉગીને આવે છે, અને કોઈ જીવ માના કોખમાંથી ડાયરેક્ટ જન્મ લઈને આવે છે. આને ચાર ખાન કહેવામાં આવ્યું છે. તો સાતજી, આ જીવો મીને જુદી જીનસે, જેટલા પણ જીવ તમે જુઓ છો, અલગ અલગ જીનસે પ્રકારથી જન્મ લે છે. થાવર જંગમ, થાવર એટલે વૃક્ષ આદિ એક જ સ્થાન ઉપર જે ઉભા છે, એ હલી શકતા નથી ત્યાંથી. વી નો કે એ પણ લિવિંગ બીંગ છે. સાયન્સે પણ પ્રમાણિત કર્યું છે, અધ્યાત્મ પણ કહે છે કે એમના અંદર જીવ છે જ. એને કહેવાય છે થાવર, એટલે કે ઇમૂવેબલ, જે હલી ફરી શકતા નથી. અને જંગમ એટલે કે એકથી બીજા સ્થાનમાં જે હરી ફરી શકે છે, પશુ પક્ષી આદિની જેમ. તો વાલા સુંદર સાજી, થાવર અને જંગમ આ બધું તમે જ્યારે મળાવો, ટોટલ કરો, તો 84 લાખ યોની નિર્ધારિત કરવામાં આવી છે. તો આવી રીતે આજે 84 લાખ યોની છે, એના વિષયમાં શ્રી પ્રાણનાજી કહે છે કે ચાર ખાણમાંથી તે ઉત્પન્ન થયા છે.
હવે આ સંદર્ભમાં કબીર સાહેબનો એક દોહો પણ છે, એની પણ હું ચર્ચા આગળ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી, શાસ્ત્ર કહી રહ્યું છે 4 ખાંડના નામ કયા કયા? અંડજ પિંડજ સ્વેદજોદબીજ. અંડજ પિંડજ સ્વેદજ ઉદબીજ. અંડજ એટલે જે એગમાંથી, અંડામાંથી જે ઉત્પન્ન થાય, જેનો જન્મ થાય. આપણે જોઈએ મુર્ગી આવે છે અને એવી રીતે જ સાપ આદિ આવે છે. એ બધા પક્ષીઓ પોતાના અંડા મૂકે, અંડામાંથી પછી એ લોકો પોતાના શિશુને જન્મ આપે છે, એને કહેવાય છે અંડજ. પિંડજની વાત કરીએ તો જે મનુષ્ય પોતાના બાળકને જન્મ આપે છે. એવી રીતે ઘણા પશુ પણ ડાયરેક્ટ બોડીથી જ પોતાના શિશુને જન્મ આપે છે, તેને પિંડજ કહેવાય છે. સ્વેદજ કહેવાનો ભાવાર્થ કે જે પરસેવાથી ઉત્પન્ન થાય, જૂ છે, બેડબગ્સ એટલે ખટમલ આદિ છે, એ બધા પરસેવાથી ઉત્પન્ન થાય છે. એવી રીતે ઉદબીજ, ઉદબીજ એટલે કે સીડમાંથી, જે જમીનમાંથી પ્રગટ થાય વનસ્પતિ, વૃક્ષ આદિ ઉદબીજ કહેવામાં આવે છે. તો આ રીતે આના વિષયમાં એક ખૂબ સરસ દોહાની અંદર કબીર સાહેબ કહે છે, ચાર ખાન में भटकत फिरत कबू ना लेवे पार, सोता को फेरा मिट्या सतगुरु का उपकार कबीरा, સતગુરુ કા ઉપકાર. તેઓ કહી રહ્યા છે કે આ બધા જ જેટલા જીવો દેખાઈ રહ્યા છે, 4 ખાણમાંથી ઉત્પન્ન થઈને સતત તે 84 ના ચક્કર ફેરાની અંદર આટા માર્યા જ કરે છે. સોતા કો ફેરા મિટ્યા, આ ફેરો ક્યારે મટશે? આ ફેરામાંથી ક્યારે નિવૃત્ત થવાશે? જ્યારે સતગુરુ હાથ જાલે છે આપણો. સતગુરુ બા પકડીને આપણને 84 ના ફેરામાંથી જ્યારે બહાર કાઢે છે, ત્યારે આ 84 ના ફંદમાંથી, ચક્કરમાંથી આપણે બહાર નીકળી શકાશે. અન્યથા કોઈ પણ જીવ વિના સતગુરુની કૃપાને 84 ના ફેરામાંથી બહાર આવી શકતા નથી. તો સુંદર સાજી, આ 84 ના ફેરા માટે મહાનતમ બુદ્ધિના સાગર મહામતે સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજની ચોપાઈ પણ આપણે જોઈ. સાથે જ શ્રી પ્રાણનાજી કહે છે, રાત છેડો કેમે ન આવે જી. આ 4 જે ખાન છે, 84 લાખ યોનિનો ફેરો જે છે, એને શ્રી પ્રાણનાજીએ રાત્ર કહ્યું છે. અજ્ઞાનની રાત્રિ છે. એ લોકોને શું સમજ પડે છે? ફક્ત ખાવું, પીવું, ઊંઘવું, મૈથુન કરવું, શિશુને જન્મ આપવું, ભયભીત થવું, પ્રાણની રક્ષા કરવી, એ તો પશુ પણ કરે છે. મનુષ્યની અંદર વિવેકની વિશેષતા છે. શ્રી પ્રાણનાજી કહે છે કે આ જે 84 લાખ યોનિનો ફેરો છે, એ કેવો છે? રાત્રિ બરાબર છે. જે રીતે રાત્રિમાંથી પાર આવી શકાતું, બહાર આવી શકાતું નથી, એવી રીતે વિના સદગુરુની કૃપાને 84 ના ફેરામાંથી પણ આપણે બહાર આવી શકતા નથી. સુંદર સાજી, એનો એક જ માત્ર દરવાજો મનુષ્ય તન છે. અને એ મનુષ્ય તનને અગર આપણે રૂટીન એક્ટિવિટીઝની અંદર ખાવું, પીવું, ઊંઘવું, એના અંદર જ અગર આપણે પૂરી તરહ સ્પેન્ડ કરી દઈએ, તો આપણે આ 84 ના ચક્કરમાંથી બહાર કઈ રીતે આવી શકાશે? એના માટે સુંદર સાજી તારતમ જ્ઞાન વડે આપણે ખૂબ 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 વિચાર કરવાની આવશ્યકતા છે. કારણ કે અનમોલ મનુષ્ય તન છે. અનમોલ મનુષ્ય તનને આપણે વેડફવાનું નથી. 4 ખાનની વાત આપણે કરી. હવે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા
દેવામાં આવ્યું છે. એ અક્ષરાતીત શ્રી કૃષ્ણજીનું તૃતીય સ્વરૂપ, જેને આપણે મોહમ્મદ સાહેબના રૂપમાં જાણીએ છીએ, એમના નામથી એક ભિસ્ત એટલે કે મુક્તિ સ્થાન દેવામાં આવ્યું છે, જેને મોહમ્મદી બહિસ્ત પણ કહે છે. એ જે મોહમ્મદી ભિસ્ત છે, એનું સ્થાન સબ્લિકના નિર્મલ ચેતનમાં આવ્યું છે. તો અગેન આઈ એમ ગોઈંગ ટુ ઝૂમ ધ મેપ. અહીંયા તમે જોઈ શકો છો સુંદર સાંજી કે સબ્લિકનું જે નિર્મલ ચેતન એટલે કે આ છે, એની ડાબી બાજુ ઉપર તમે અહીંયા મુક્તિ સ્થાન જોઈ શકો છો, જેને કહેવામાં આવે છે મોહમ્મદી ભિસ્ત, અથવા તો કહેવામાં આવે છે શ્રી કૃષ્ણજીના તૃતીય સ્વરૂપ દ્વારા પ્રાપ્ત થયેલું મુક્તિ સ્થાન. અને આ મુક્તિ સ્થાનની અંદર જે મોહમ્મદ સાહિબના કયા અનુસાર જે ચાલે છે, રિમેમ્બર આપણને ખબર જ છે કે મોહમ્મદ સાહેબ જે સિદ્ધાંત આપ્યું હતું, જેના દ્વારા એમણે મુસલ સદૃશ ઈમાન ધરાવનારને મુસલમાન કહ્યા. મુસલ એટલે ગદા. ભીમ પાસે જે ગદા હતી એ મુસલ છે. એ મુસલના જેમ ખૂબ જ મજબૂત જેનું ઈમાન હોય, દ્રઢ વિશ્વાસ હોય, એને મુસલમાન કહેવાય. અને મોહમ્મદ સાહેબના કયા અનુસાર પદચિહ્ન ઉપર ચાલવા વાળા જે કઈ પણ થયા, એમના અનુયાયી, એમના ફોલોવર્સ, એ ફોલોવર્સને એમણે જણાવ્યું હતું કે જ્યારે સ્વયં ખુદા ઇમામના રૂપમાં આવશે, ત્યારે એ તમને મારફતી અને હકીકતનું જ્ઞાન પ્રદાન કરશે. ત્યારે એવા જે મોહમ્મદ સાહેબના અનુયાયી, કટ્ટર અનુયાયી થયા, પ્રોપર ફોલોવર્સ થયા, એમણે અહીંયા આવીને તારતમ દ્વારા શ્રી પ્રાણનાથજીની પહેચાન કરી અને હકીકતની મજલ અક્ષરધામ, મારફતની મજલ પરમધામને ઓળખી. આ બંને મજલને જાણીને જે લોકો મુક્તિ પામે છે, જે સૃષ્ટિની અંદરમાં એમના મૂળ સંસ્કાર એ કેવા છે, મોહમ્મદ સાહેબે આપેલા છે. એટલા માટે મોહમ્મદી વિસ્તની અંદર એમને મુક્તિનું સ્થાન દેવામાં આવ્યું છે. સુંદર સાજી એટલે રાસ કરતા પણ પરે આ તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદ સાહેબની મુક્તિનું સ્થાન આવેલું છે. તો આવી રીતે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સબલિકની અંદરના 3 મુક્તિ સ્થાન, નિત્ય ગોલોકના ડાબી બાજુ, નિત્ય વૃંદાવનના ડાબી બાજુ, એવી રીતે સબલિકના નિર્મલ ચેતનની ડાબી બાજુ, એટલે કે સબલિકના એરિયામાં તમે જોશો તો 3 મુક્તિ સ્થાન આવેલા છે. So this is how it is. અને ભિસ્તના સંદર્ભમાં ખુલાસા વાણીની અંદર શ્રી પ્રણનાજી મહારાજ કહી રહ્યા છે, ભિસ્ત હાલ 4 कुरान में कया 8 हो सी आखर, ये भी सुनो तुम बेवरा, देखो मोमिनो सहूर कर. વાલા સુંદર સાજી, અર્થ તો આપની સામે જ અહીંયા છે, પણ હું સંક્ષિપ્તની અંદર આ વાતને કહું તો કહ્યું છે કે જ્યારે અવ્વલ મોહમ્મદ આવ્યા હતા, એમણે ત્યારે પોતાના નામથી 4 ભિસ્ત, 4 મુક્તિ સ્થાન આપ્યા હતા. અને સાથે જ એમણે એમ કહ્યું હતું, અત્યારે તો હું 4 મુક્તિ સ્થાન આપું છું, પરંતુ જ્યારે ખુદા સ્વરૂપ ઇમામ પ્રગટ થશે આખરના સમયમાં, ત્યારે તે હજુ 4 મુક્તિ સ્થાન આપીને 4 માંથી 8 કરી દેશે. એવું જ થયું. અને મોહમ્મદ સાહેબે આપેલા 4 મુક્તિ સ્થાન જે પહેલા જ નિર્ધારિત હતા, તદુપરાંત શ્રી પ્રાણનાજી આખરી મોહમ્મદ સ્વરૂપ આવ્યા અને એમણે હજુ 4 મુક્તિ સ્થાન આપ્યા. તો વાલા સુંદર સાજી,
अगर આપણે ટોટલી 8 મુક્તિ સ્થાન લઈએ ને તો ઉપર અને નીચેના 2 મુક્તિ સ્થાન, ફર્સ્ટ, સેકન્ડ, સેવન્થ અને 8th, એ શ્રી પ્રાણનાજી ના હસ્તક દેવામાં આવ્યા છે. અને ઉપરથી ગણીએ તો થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ આ ક્રમ આ અવ્વલ મોહમ્મદના હસ્તક દેવામાં આવ્યા છે. જ્યારે 8 પુસ્તકની ચર્ચા આપણી પૂર્ણ થશે તો આપણે એકી સાથે 8 પુસ્તકનું આપણે વ્યૂ લેશું અને એ વ્યૂની અંદર હું ફરી આ વાતને રજૂ કરવાની પૂરી કોશિશ કરીશ, જેથી કરીને સુંદર સાજીને આ સારી રીતે સમજમાં આવે. તો અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે જે નિષ્કલંક બુદ્ધ અવતાર, મહાનતમ બુદ્ધિના સાગર શ્રી પ્રાણનાજી મહારાજીએ હજુ 4 મુક્તિ સ્થાન પ્રદાન કર્યા છે. તો આપણે ચોપાઈની વાત કરી. ચોથી મોહમ્મદ આઈ જીત એના સંદર્ભમાં શ્રી પ્રાણનાજી કહે છે કે તમે અગર ચોથી ભિસ્ત જુઓ તો એ છે મોહમ્મદી ભિસ્ત, જે સ્વયં તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદે આપેલું છે. તો આવી રીતે આ ચોથી મુક્તિનું સ્થાન ઉપરથી ગણતી વખતે આવે છે. અને આ મુક્તિ સ્થાનની અંદર જે મોહમ્મદના અનુયાયીઓ છે, તારતમ પ્રાપ્ત કરીને હકીકત મારફતને જાણીને તે અહીંયા મુક્તિને પ્રાપ્ત કરશે. તો આપણે વાત કરી આ બધી જ બદૌલત કોની છે? તો મહામતી સ્વામી શ્રી પ્રેરણાજી મહારાજજીની છે, જેમના પાવન શ્રી ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ આપણે કરીએ. શ્રી સતગુરુ જેમના હૃદયની અંદર વિરાજમાન થઈને આ બધા જ આટી ગુટીને જટિલ વાતોને ખુલસ્ત કરી રહ્યા છે. આપણે એમના શ્રી ચરણોમાં બારંબાર કોટાનકોટ નમન અને પ્રણામ કરીએ, કારણ કે આટલું ઉચ્ચતમ જ્ઞાન આપણને અહીંયા બેઠા બેઠા અને એ પણ આપણા સમજના અંદર લાવીને સમજાવ્યું છે. બેસુમાર લ્યાય શુમારમ સો ભી સાત કારમી, એવા બંને સ્વરૂપોના શ્રી ચરણોમાં અખંડ કોટી કોટી નમન અને પ્રણામ આપણે કરીએ છીએ. તો આવો સુંદર સાંજી અહીંયા આ ટોપિક મોટા મોટી સમજાવવામાં આવી ગયું છે. હવે જો કઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ આપ રેઝ કરશો, અને નહીતર આપણે અરજી બોલીને આ સેશનને અહીંયા વિરામ આપીએ. प्रणाम પ્રણામ सखी जी। જી प्रणाम सर्वे सुंदर साथ जी। अर्जी बोलू, कोई ना कोई क्वेश्चन ना हो तो। આઈ થિંક અરજી બોલી લેશું, કારણ કે ક્વેશ્ચન્સ કોઈએ પૂછ્યા નથી. તો વી કેન ડુ. प्रणाम सर्वे सुंदर साथ जी। कृष्ण कन्हैया लाल की जय। पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करो मेरे पीर जी। हम जैसी तुम जिन करो, तलप तलप जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास। तुम बिना मैं
किनसो कहो तुम हो मेरी आस, आस बिरानी तो करो जो कोई दूसरा होय। सब विध पिया जी समरथ, दीना रे न जात रोयो रोयो। जन्म अंधे जो हम हते, सो तुम देखते की। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैनवर। ये पुकार पिया जी सोने की, दिल करो अब जी। क्षण क्षण खबर लीजियो में, अर्ज करूं दुल्हीन। रज में तो करूं जो, आड़ी बई अंतराय। सो आड़ी अंतराय टाली के दुल्हा, लीजे कंठ लगाय। कंठ लगाइए कंठ सो, कीजे हास विलास। वारणे जाए इंद्रावती, पिया जी कदमों राखो पास। तुम दुल्हा में दुल्हन, और न जानो बात। इसक सो सेवा करूं, सब अंगो साक्षात। सदा सुखदाता दामदनी में, कहाँ कहूँ इन बात। महमती जुगल स्वरूप पर, अंगना बलि बलि जात। पिया अंगना बलि बलि जात। कृष्ण कन्हैया लाल की जय। प्रणाम सखी जी। સરે સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટ પ્રણામ પ્રણામ. બધા સુંદર સાજીને પ્રણામ સખી.